હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 9 સજીવો અને તેમની આસપાસ જોવાનું છે. ચાલો જોઈએ. પહેલી અને બુઝો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ હરિકેશમાં ગંગા નદી પર ગયા. તેઓ હિમાલયના પર્વતો ચડ્યા. ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાનો કરતાં અલગ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન અને દેવદાર. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા અને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત શરૂના વૃક્ષો જોયા. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા, ત્યારે તેમને વિચાર આવ્યો, આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી, તો કેટલીક ભેજયુક્ત હતી, અને તે દરેકમાં સજીવો એટલે કે જીવંત પ્રાણીઓ પણ વિવિધ પ્રકારના હતા. તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવ ન હોય. બુઝોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી. તેણે એવો ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ પણ સજીવ નહીં હોય, પણ તેણે કબાટમાં એક નાનકડો કરોળિયો જોવા મળ્યો. ઘરની બહાર પણ તેને કોઈ એવું સ્થળ ન દેખાયું કે જ્યાં એક વિચારતો હતો કે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવો ન હોય. પહેલીએ દૂરના સ્થળ વિશે વિચારવાનું શરૂ કર્યું. વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું. તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ જીવો જોવા મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું થાય છે, પહેલી અને બુઝો છે તે વેકેશનમાં ફરવાના સ્થળે જાય છે. જેમ કે ગંગા નદી ઉપર છે હરિકેશ નામનું સ્થળ છે, ત્યાં જાય છે. તો ત્યાં હિમાલયના જે પર્વતો ઉપરના ઢોળાવો છે અને અતિશય ઠંડી પડતી હોય છે તેની વાત કરે છે. સાથે સાથે વાત કરીએ તો આપણે તેઓ લોકો આગળ રાજસ્થાન પણ જાય છે. તો રાજસ્થાનમાં જે ગરમી પડે છે અને ઊંટની સવારી કરે છે. જગન્નાથપુરીમાં જ્યાં દરિયાના દર્શન કરે છે, બરાબર છે, તો ત્યાંની પણ તેઓ મુસાફરી કરે છે. સાથે સાથે જોવે છે કે ત્યાંની આજુબાજુનું વાતાવરણ, વન્યજીવો અને જે વાતાવરણમાં આવેલા અન્ય સજીવો છે તે એકબીજાથી કેટલા વિભિન્ન છે, બરાબર, અને તેમની આસપાસનું આવરણ પણ તેવી રીતનું વિભિન્ન છે. ત્યારે પહેલી અને બુઝો એવું વિચારવાનું નક્કી કરે છે કે આપણે કોઈ એવું સ્થળ ગોતીએ જ્યાં એક પણ સજીવ છે એટલે કે જીવંત વ્યક્તિ છે એ હોય નહીં. તો બુઝોએ પોતાના ઘરમાં કબાટ ને બાકીની બધી જે વસ્તુઓ છે ત્યાં જોવાની કોશિશ કરી, પરંતુ ત્યાં કોકને કોક તેને સજીવ છે એ જોવા મળેલો. પહેલીએ પણ આવું જ વાંચવાનું ને વિચારવાનું નક્કી કર્યું. ત્યારે એણે જાણવા મળ્યું કે જ્વાળામુખી હોય છે, વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ તેને સૂક્ષ્મ જીવો છે એ જોવા મળે છે. ચાલો હવે આગળ જોઈએ. તો સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા, બરાબર. પહેલી અને બુઝોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે પણ એક વિચાર આવ્યો. રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. પુરીમાં બીજા કેટલાક, જેમ કે દરિયા કિનારે કરસલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા. જે આ બધા જ સ્થળો જોવા મળ્યા હતા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી. આ જુદા જુદા વિસ્તારોના સ્થળો કેવા હતા, શું તેઓનું સમાન હતું, બરાબર છે, તેની ચર્ચા હવે આપણે કરવાની છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એની જ ચર્ચા કરવાની છે કે જે વિવિધ જે પ્રકારના પ્રદેશો છે, બરાબર છે, એમાં કયા કયા પ્રકારના જે વાતાવરણ જોવા મળે છે, ત્યાંના જે વન્યજીવો છે અને વન્યજીવ સૃષ્ટિ છે, સાથે સાથે જે સજીવો જ્યાં રહે છે, બરાબર છે, તેની રહેણી કહેણી કેવી છે, તેનું જ આપણે આ પ્રકરણમાં અવલોકન કરવાનું છે. તો ચાલો જોઈએ. ચાલો જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણી અને વસ્તુઓ વિશે વિચારો. કોષ્ટક 9.1ની કોલમ 1માં તેમની યાદી તૈયાર કરો. કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિની યાદી તૈયાર કરો. કોષ્ટક 9.1ને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો.
તમારા મિત્રો, માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે ચર્ચા કરો. તમને વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિ અને ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા બધા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. તો તમારે એક નીચે 9.1માં જે કોષ્ટક આપેલું છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે એની ડિટેલ્સથી ભરવાની છે. તો આપણે લાસ્ટમાં એ ભરવાની કોશિશ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ આગળ. હવે કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ, પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વસ્તુઓ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું? કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય. આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે. પ્રકરણ 5માં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે. તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે. જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ કોષ્ટક 9.1ના નવા ઉદાહરણો ઉમેરતા જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે કે આપણે જેમ જેમ પ્રકરણ છે, ચેપ્ટર છે, આગળ વધારતા જશું ને તેમ તેમ તમારે સ્વયં પોતાની રીતે જ આ જે કોષ્ટક 9.1 છે તેને ભરવાની કોશિશ કરવાની છે. શરૂઆતમાં તો હું એનું સ્ટાર્ટિંગ તમને કરાવીશ, પછી જો તમને લાગતું છે એમ તમારે પોતાની રીતથી જે ડિટેલ્સથી ફૂલફિલ કરવાની રહેશે. જેમ જેમ આપણે વિવિધ રસપ્રદ સ્થળોની મુલાકાત લેશું તેમ તેમ કોષ્ટક વિશે ચર્ચા કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે આગળ વધતા જશું તેમ તેમ એના કોષ્ટક વિશે ચર્ચા કરીશું. ચાલો એકવાર ફટાફટ ચર્ચા કરી લઈએ કે જંગલોમાં આપણને પ્રાણીઓ, વનસ્પતિ અને અન્ય પદાર્થો કઈ રીતે મળે છે. તો આપણને જંગલમાં હરણ મળે, વાઘ મળે, ખાખરાનું વૃક્ષ મળે, સૂકા પાંદડા મળે અને કીડાઓ મળે. બરાબર છે. જ્યારે પર્વત ઉપર શું મળે તો હિમચિત્તો છે, યાક છે, દેવદારનું વૃક્ષ છે, ખડક છે અને ઓકનું વૃક્ષ છે, એવું મળી શકે. રણમાં વાત કરીએ તો રણમાં આપણને ઊંટ છે, સાપ છે, કાંગારૂ રેટ છે. બરાબર છે. પછી આપણને થોર છે, કેક્ટસ છે, રેતી છે, એવી બધી વસ્તુઓ મળે છે. દરિયાની વાત કરીએ તો માછલી છે, ઓક્ટોપસ છે, વહેલ છે, પરવાળા છે, શંખ છે અને મીઠું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ તો બીજા કોઈમાં આપણને સસલું છે, પછી ઘાસ છે, વાંદરું છે, ખિસકોલી છે, પાણી છે, જમીન છે, આ બધી વસ્તુઓ આપણને મળતી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે જોઈએ આગળ નિવાસસ્થાન અને અનુકૂલનની વાત. નિવાસસ્થાન એટલે જ્યાં રહેતા હોય ત્યાં, અને અનુકૂલન એટલે કે એ વાતાવરણ સાથે ભળી જવાની પ્રક્રિયા. પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીઓ તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? કોષ્ટક 9.1માં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું તે જુઓ. શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા? તો હા વિદ્યાર્થી મિત્રો, રણમાં ઊંટ રહે છે, દરિયામાં માછલી રહે છે, રણમાં સાપ છે, દરિયામાં ઓક્ટોપસ છે, રણમાં કાંગારૂ છે તો દરિયામાં વહેણ છે, રણમાં થોર છે તો દરિયામાં પરવાળા છે, રણમાં રેતી છે તો દરિયામાં ખારું પાણી છે. આ આપણને નોંધ્યું છે. આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. તેમના મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. રણમાં ખૂબ જ ઓછી પાણી ઉપલબ્ધિ હોય છે. રણમાં દિવસના દરમિયાન ખૂબ જ ગરમી અને રાત દરમિયાન ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે. એટલે કે દરિયામાં વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ અને જે પ્રાણીઓ છે એ ક્ષારયુક્ત એટલે કે ખારા સ્વરૂપ પાણી હોય છે અને પાણીમાં ઓગળેલો ઓક્સિજન જ લે છે. જ્યારે રણની વાત કરવામાં આવે તો રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે, એટલે કે નહિવત પ્રમાણમાં પાણી જોવા મળે છે. સાથે સાથે વાત કરીએ તો સવારે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી પડતી હોય છે રણમાં. બરાબર. તો આવા જે વિસ્તાર છે તેમાં જ પ્રાણીઓ છે, રણમાં રહેતા પ્રાણીઓ એ શ્વાસોશ્વાસની ક્રિયા પણ કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે, ખરું ને? ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ, ઊંટ અને માછલીઓ વિશે જોઈએ. ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. હવે આપણે અહીંયા વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો દરિયો અને રણ, તો બંને બહુ જ જુદા છે. બરાબર છે. રણમાં આપણે વાત કરીએ તો બે અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તો
તો ઊંટ અને માછલી છે, બરાબર છે. દરિયો અને રણની વાત કરીએ તો દરિયામાં જે રહે છે એ માછલી છે, રણમાં જે ચાલે છે તે ઊંટ છે, બરાબર છે. તો બંનેની જે કાબિલિયત છે, બરાબર છે, પોતાના વિસ્તારમાં રહેવાની અનુકૂલન ક્ષમતા છે એ ડિફરન્ટ જોવા મળે છે. ચાલો જોઈએ તો એ પ્રાણીઓની ક્ષમતા કઈ રીતની છે. ઊંટને લાંબા પગ હોય છે, જે તેના શરીરને રણની રેતીમાં ગરમીથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ઊંટની પાસે આટલી બધી જે કુદરતી સંપત્તિ છે જોવા મળે છે કે ઊંટને લાંબા પગ હોય છે, જેથી તેને રણની જે રેતી છે એનો સામનો ઓછો કરવો પડે, બરાબર છે. મૂત્રની ત્યાગ કરીએ તો એ મૂત્રો છે એ પણ ઓછા પ્રમાણમાં ત્યાગ કરતો હોય છે, જેથી કરીને શું થાય છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તેના શરીરનું જે પાણીનું લેવલ છે, વોટરિંગ લેવલ એ મેન્ટેન રહે, બરાબર છે. અને પરસેવો થતો નથી, જેથી કરીને પાણી છે એ રિલીઝ નહીં થાય એની બોડીમાંથી. અને આ જ રીતે પાણીનું કરકસરપૂર્ણ ઉપયોગ કરતું બોડી હોવાથી ઊંટ છે એ પાણી વગર ઘણા દિવસો સુધી રણ વિસ્તારમાં જોવા મળે છે. ચલો આગળ જોઈએ તો ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. તેમાંની કેટલીક આકૃતિ 9.3માં દર્શાવેલી છે. માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, પણ તમે એ જોયું કે તેના દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે. અહીં દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય એટલે કે સુરેખિત આકાર હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે. પ્રકરણ 8માં આપણે જોયું કે માછલીઓને ચપટા, મીનપક્ષ અને પૂંછડી હોય છે, જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવા માટે મદદ કરે છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલર મદદરૂપ થાય છે. તો માછલીઓની પાસે પણ પાણીમાં રહેવા માટે આટલી બધી ફેસિલિટીઝ છે. પહેલી વાત કે આપણે ઘણી બધી વિવિધ પ્રકારની માછલીઓ જોઈએ છે, પરંતુ દરેકનો આકાર છે એ આકારની બાબતમાં માછલીઓ છે એ સેમ આપણને જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો માછલી છે એ પોતાની આકારની બાબતમાં સેમ જોવા મળતી હોય છે. હવે માછલીઓની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો માછલીઓના પોતાના શરીર ઉપર પોતાના જે શરીર છે એની સ્કિન છે એના ઉપરથી ચીકણા ભીંગડા જોવા મળે છે, જેથી કરીને એ પોતાનું સ્કિન છે એ ખારાશના લીધે જામવા ન દે. તેથી કરીને આગળ જોઈએ તો ચપટા મીન પક્ષ હોય છે. તો આ ચપટા જે મીન પક્ષ છે એટલે આ જે તેનું શું કરે છે કે પાણીની દિશા હોય, બરાબર છે, પાણીમાં માટે એને કોઈ દિશા બદલવી હોય તો દિશા બદલવા અને પાણીમાં બેલેન્સ છે મેન્ટેન કરવા માટે પણ ઉપયોગી છે. અને જે ચૂઈ આવેલી હોય છે, બરાબર છે, આ આપણું એનું બેલેન્સ મેન્ટેન કરવા માટે હોય છે. અને જે આ ચૂઈ છે, અહીંયા આમાં ચૂઈ આવેલી હોય છે, તો ચૂઈ છે એ પાણીની અંદરનો ઓક્સિજન લેવા માટે પણ મદદરૂપ થાય છે. તો માછલીની અંદર પણ આટલી વિવિધતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જોઈએ. હવે આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી થાય છે. તો આપણને ખબર જ છે કે માછલીની જે વિશેષતા છે એ દરિયામાં અને ઊંટની જે વિશેષતા છે એ રણમાં ઉપયોગી સાબિત થાય છે. પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 પ્રાણીઓ જ ઉદાહરણ તરીકે લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવો આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈ લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદ થાય છે તેને અનુકૂલન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અનુકૂલનની એક વ્યાખ્યા આપેલી છે. તો આને આપણે ખાસ યાદ રાખવાની છે કે આ લખેલું છે કે જે વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ ત્યાંનું લક્ષણ કોઈ એક લક્ષણ ધરાવતા હોય અને આદતોની હાજરીના લીધે એ વિસ્તારમાં રહેવા માટે મદદરૂપ થાય છે તેને શું કહે છે? અનુકૂલન કહે છે. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. તો વિવિધ જે પ્રાણીઓ છે પોતાના વિસ્તારને અલગ અલગ રીતે અનુકૂળ થયેલા હોય છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે.
નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોય છે. હવે નિવાસસ્થાન એટલે શું કે પ્રાણીઓ છે એ જીવતા હોય અને એ જ્યાં જે વિસ્તારમાં રહેતા હોય ને તેને જ તેનું નિવાસસ્થાન કહે છે. તો અહીં એનું વ્યાખ્યા આપણને આપી છે, આપણે એને ખાસ યાદ રાખવી પડશે નિવાસસ્થાન માટેની, બરાબર છે. એટલે કે નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. આગળ જોઈએ, જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે કે જે પણ લોકો જમીન ઉપર રહે છે એને ભૂનિવાસ કહેવામાં આવશે. હવે આગળ જોઈએ તો ઉદાહરણમાં જંગલો, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોમાં સમાવેશ થાય છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે. એટલે કે ભૂનિવાસીઓ, જલીય નિવાસીઓ. જલીય નિવાસીઓ એટલે એવું નિવાસસ્થાન કે જેમાં પાણી આવેલું હોય, એટલે કે પાણીની અંદર જે પણ લોકો રહે છે, જે પણ સજીવો રહે છે તેને આપણે જલીય નિવાસસ્થાન કહેશું. તળાવ, ગળાન ભૂમિ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠાના વિસ્તારો તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. તો જલીય નિવાસસ્થાન છે એ આપણને ઘણી બધી આપણને બતાવેલું છે કે કયા કયા છે, જેમ કે ગળાન ભૂમિ છે, સરોવર છે, નદી છે, સમુદ્ર છે, બરાબર છે. આ એમને ઉદાહરણો છે. હવે વાત કરીએ તો નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓએ તેના જૈવિક ઘટકો છે. નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા, પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એટલે શું કે નિવાસસ્થાનમાં જે વનસ્પતિ કે પ્રાણીઓ છે તેને આપણને કહીએ જૈવિક ઘટકો, અને અજૈવિક એટલે શું કે જે નિવાસસ્થાનમાં જોવા મળતી હોય પરંતુ નિર્જીવ જે વસ્તુઓ જોવા મળે છે તેને આપણે અજૈવિક ઘટકો કહીએ છીએ. એટલે કે અહીંયા વાત કરીએ તો આ આપણું અત્યારે ઘર છે, તો ઘરની અંદર આ સજીવો જોવા મળશે તો એ જૈવિક છે. બાકીની જે વસ્તુઓ મળે છે એટલે કે પથ્થરો હોય છે, લાકડું હોય છે, ઘરનો દરવાજો, ઘરની બારી, તો એ બધી વસ્તુઓને આપણે શું કહેશું? અજૈવિક. બરાબર વિદ્યાર્થી મિત્રો, સજીવો છે એ જૈવિક છે અને બાકીની જે વસ્તુઓ છે એ અજૈવિક છે. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસસ્થાનમાં અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. સૂર્યપ્રકાશનો પણ સમાવેશ કેમાં થશે? સૂર્યપ્રકાશનો સમાવેશ પણ અજૈવિક ઘટકોમાં થશે. આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો જોઈએ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે થોડાક આપણે જે બીજ જમીનમાં વાવીએ છીએ, બરાબર છે, તો તેની અજૈવિક ઘટકોના લીધે તેના ઉપર કઈ અસર થઈ છે તે નોંધવાની છે. ચાલો જોઈએ પ્રવૃત્તિ 2. પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ કે જેમાં આપણે મગ અને ચણાને ફણગાવ્યા હતા તેને યાદ કરો. જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થાય છે, તે બીજમાંથી નવા છોડની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1માં અંકુરિતની ચર્ચા કરેલી જ છે કે બીજ છે તેમાંથી કઈ રીતનું અંકુરણની જે પ્રક્રિયા છે થાય છે. તો આગળ જોઈએ એમાં થોડાક સૂકા મગના બીજ લો. મગની નાની ઢગલીને બાજુએ રાખો અને બાકીના મગને 1 દિવસ પાણીમાં ભીંજવો. હવે મગ છે આપણે સૂકા મગ લેવાના છે અને એમાંથી એક નાનકડી ઢગલી લઈને બાકીના જે મગ છે ને એને આપણે શું કરવાનું છે? એને પાણીમાં ભીંજવાના છે, એટલે પાણીમાં પલાળવાના છે. ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચી દો. તેમાંથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો. સૂકા બીજને તથા પાણીમાં ડુબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે બીજ છે એના ચોથો ભાગ એને 4 ભાગમાં વિભાજિત કરી દેવાનું અને એક ભાગ છે ને 3-4 દિવસ સુધી વરી પાણીમાં પલાળી રાખવાનો છે, ડુબાડી રાખવાનો છે. અને જે આપણે સૂકા બીજ અને જે આ પાણીમાં રાખેલા બીજ છે ને એને આપણે કોઈ નુકસાન ન થાય, એને કોઈ પણ ડિસ્ટર્બન્સ ન થાય એવું કામ કરવાનું છે. ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો કે જ્યાં જરાય પણ પ્રકાશ
અંદર ન આવે. એટલે કે આપણે જે 4 ભાગ કર્યા છે એમાંથી એક ભાગ છે એને પાણીમાં આપણે ડુબાડીને રાખ્યો છે, જ્યારે બીજા ભાગને આપણે પ્રકાશ વગરની જગ્યામાં રાખવાના છે, જેમ કે આપણા ઘરનો કબાટ હોય જ્યાં પ્રકાશ પહોંચી ના શકે ત્યાં રાખવાનો છે. બીજા ભાગને આપણે હવા ઉજાસવાળા રૂમમાં રાખવાનો છે અને છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખો. આ ત્રણેય ભાગોને અંકુરિત થવા માટે તેને રોજ ધોઈ અને પાણી નિતારીને મૂકો. હવે શું કરવાનું છે કે બાકીનો એક ભાગ જે વધે છે એને આપણે ફ્રીજમાં કે ત્યાં મૂકી દેવાનું છે અને રોજ તેનું નિરીક્ષણ કરવાનું અને જોવાનું કે અંકુરિત ક્યારે થાય છે. તેના માટે તેને રોજ પાણીમાં પલાળી વ્યવસ્થિત સાફ કરીને પાછા હતા ત્યાં મૂકવાના છે. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? શું 5 ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થતા હોય તેવા છે? તો આપણને આ બધા ક્વેશ્ચનથી મનમાં ઊભા થવાના છે વિદ્યાર્થી મિત્રો, કે કયું બીજ છે તે પહેલાં ઉગશે, કયું બીજ છે પછી ઉગશે, બરાબર, કયા બીજને કેટલો સમય લાગશે ઉગવામાં. તો આ બધી આપણને પ્રશ્નના જવાબ છે એ પ્રવૃત્તિ ઉપરથી આસાનીથી મળી જાય એવા છે. શું તમે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે? હકીકતમાં આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે. તો આપણને બધાને ખબર છે કે જે હવા છે, પાણી છે, ગરમી છે, પ્રકાશ છે, એ બધા અજૈવિક તત્વો છે વિદ્યાર્થી મિત્રો. તો એ અજૈવિક તત્વો છે એ વનસ્પતિના વિકાસ માટે ખૂબ જ જરૂરી સાબિત થાય છે. આગળ જોઈએ, આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે, ખરું ને? તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે? આ જ બાબત પર અનુકૂલનની જરૂરિયાત ઊભી થાય છે. હવે આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો કે સજીવો છે ખૂબ ઠંડા અને ખૂબ ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે. એટલે કે હિમાલયની ઠંડી હોય કે રણની ગરમી હોય, બંને જગ્યાએ જોવા મળે છે. તે જ કઈ રીતે જીવતા હશે, કઈ રીતે ત્યાં ટકી રહેતા હશે ને, એ જ બાબતથી લઈને અનુકૂલનની જે જરૂરિયાત છે એ ઊભી થાય છે. આગળ જોઈએ તો અનુકૂલન ટૂંક સમયમાં થતું નથી. હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારમાં અજૈવિક ઘટકો બદલાય છે. જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ ટકી જાય છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ હાજર હોય છે. તો ચાલો કેટલાક નિવાસસ્થાનો, ત્યાંના અજૈવિક ઘટકો અને આ નિવાસસ્થાન સાથે પ્રાણીઓનું અનુકૂલનને જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અનુકૂલન છે ને કોઈ ટૂંકા સમય માટે ન થાય. અનુકૂલન છે એ લાંબા સમયની પ્રોસેસ છે, બરાબર છે. કારણ કે જે તે વિસ્તારના અજૈવિક ઘટકો છે એ બદલાય છે, ત્યાંના જે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, વાતાવરણ છે, જમીન છે, એ બધા તત્વો બદલાઈને ત્યારે અનુકૂલન છે એ શક્ય બને છે, બરાબર. તો હવે આપણે બીજા પાર્ટમાં જે વિવિધ નિવાસસ્થાનોની સફર છે એ જોવાની છે. ત્યાં સુધી થેન્ક યુ.